અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું બન્યો મુસીબત. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, કેરીના પાક પર તોળાતું સંકટ. અમરેલી કુદરતનો મિજાજ ક્યારે બદલાય તે કહેવું મુશ્કેલ છે. રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે. ધારી અને ખાંભા પંથકમાં બપોર પછી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેના કારણે સમગ્ર પંથક પાણી થઈ ગયો છે. ધારી શહેરમાં લાંબા સમયના ઉકળાટ બાદ અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. માત્ર શહેરમાં જ નહીં પણ ધારીના ગીર વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કમોસમી વરસાદ માવઠું કહેવાય ખેડૂતો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરીના પાકને આ વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આંબા પર તૈયાર થઈ રહેલી કેરીઓ ખરી પડવા અને બગડવાના શક્યતાને પગલે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. આવા સમાચાર જોવા માટે ફરી મળીશું. ફારૂક બિલખિયા સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક.